હે ફ્રેન્ડ્સ, અત્યારના વાતાવરણમાં હેર એટલા ડ્રાય થઈ જાય છે. શિયાળો છે તો પણ મારા હેર તો ઓલરેડી લો પોરોસિટીના છે. જો તમે કેટલા અનહેલ્ધી લાગે છે. તો ચલો એક માસ્ક બનાવી લઈએ. તેના માટે જોઈશે આપણને એક બનાના, થોડું હની, યોગર્ટ અને લાસ્ટ પણ કી ઇન્ગ્રીડિયન્ટ છે ગ્લિસરીન. આ બધાને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને બનાના, યોગર્ટ, પછી એમાં હની નાખી દેવાનું છે, પછી ગ્લિસરીન નાખી દેવાનું છે અને પછી બ્લેન્ડ કરી દેવાનું છે. જો આ રીતે મિક્સચરમાં, અને એક સ્મૂથ પેસ્ટ ના બને ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે વ્યવસ્થિત રીતે. પેસ્ટ રેડી થઈ જાય એટલે એને એક બાઉલમાં નીકાળી દેવાની છે અને તમને લોકોને હું બતાવું છું કે હું કઈ રીતે અપ્લાય કરું છું. રૂટ્સમાં પણ અપ્લાય કરવાનું છે, હેર લેન્થમાં પણ અપ્લાય કરવાનું છે. હું ફટાફટથી તમને લોકોને ફાસ્ટ ફોરવર્ડમાં બતાવી દઈશ કે જો આ રીતે મેં એક સ્ટ્રેન્ડમાં મસ્ત રીતે અપ્લાય કર્યું અને બસ એને મેં બરાબર બાંધી લીધું. અને થોડી વાર માટે મેં હીટિંગ કેપ હોય તો હીટિંગ કેપ યુઝ કરવાનું ના ભૂલતા. લો પોરોસિટી હેરવાળાને જો આ રીતની હીટિંગ કેપ તમને એમેઝોન પર ઇઝીલી અવેલેબલ થઈ જશે, તો તમે પ્લીઝ બાય કરી લેજો. અને 250-300માં જ મને પડી હતી. એમાં આ રીતનું મેનેજ કરવાનું આવે છે કે લો હીટ, હાઈ હીટ અને મીડિયમ, તો તમે એડજસ્ટ કરી શકો છો તમારા પ્રમાણે. 10 મિનિટ્સ જેવું રાખીને પછી વોશ કરી દેવાના છે. ફર્સ્ટમાં જ મને થોડું સારું રિઝલ્ટ મળી ગયું હતું, પણ થોડું બનાનાનું તમને એવું લાગશે કે રેસિડ્યુ એવું રહી ગયા છે કે એમ. પણ સેકન્ડ ડે મેં જ્યારે હેર વોશ કર્યા ત્યારે મને એટલું સ્મૂથ અને સિલ્કી ફીલ થયું હતું. જો મેં સેકન્ડ ડેનો બી વિડીયો શૂટ કર્યો છે તમારા લોકો માટે અને રિઝલ્ટ તમારી સામે છે. તો ડેફિનેટલી લો પોરોસિટી હેરવાળા લોકો એકવાર તો ટ્રાય જરૂરથી કરજો. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.